છે। અંકલેશ્વરને સૌરાષ્ટ્ર માટે રેલવે સેવાનો લાભ મળતા ખુશીનો માહોલ જોવા મળ્યો। અંકલેશ્વરમાં રહેતા સર્વ સૌરાષ્ટ્રવાસીઓ માટે આવી ખુશ ખબર। અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન જે છેલ્લા 1.5 વર્ષથી અથાગ પ્રયત્નો કરી રહ્યું હતું અને અમરેલી લોકસભાના સાંસદ નારણભાઈ કાછડિયાજીના સહકારથી અંકલેશ્વરને સૌરાષ્ટ્ર માટે રેલવે સેવાનો લાભ મળ્યો છે। જી હા, રેલવે નંબર 20955 તથા 20956 સુરતથી મહુવા જતી અને આવતી ટ્રેનનો સ્ટોપ અંકલેશ્વરમાં અપાયો છે। તે બદલ અમરેલી લોકસભાના સાંસદ નારણભાઈ કાછડિયાજી અને રેલવે મિનિસ્ટરનો અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનની કમિટી મેમ્બર અને રહેણાંક વિસ્તારના સૌ સૌરાષ્ટ્રવાસીઓએ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો। આજે અમને અંકલેશ્વર રહેણાંક વિસ્તારમાં સૌરાષ્ટ્રવાસીઓ માટે એક ખુશ ખબરના સમાચાર છે। સુરતથી ભાવનગર જતી 2955 2956 અપ ડાઉન ટ્રેન સુરત મહુવાનું અંકલેશ્વર ખાતે સ્ટોપેજ આપવામાં આવેલ છે। અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનની કમિટી 1.5 વર્ષ ત્યાં આની પાછળ મહેનત કરી રહી હતી અને અમરેલીના સાંસદ નારણભાઈ કાછડિયાના સહયોગ અને એની અથાગ મહેનતથી અમને આજે અંકલેશ્વરમાં મહુવા ભાવનગર સુરત મહુવા ટ્રેનનું અહીંયા સ્ટોપેજ મળેલ છે। તે બદલ અમે નારણભાઈ કાછડિયાનો, રેલવે મંત્રીનો બધાનો ખૂબ ખૂબ આભાર માની છીએ। અને હવે આપણે સૌરાષ્ટ્રવાળાને સારંગપુર જવું હોય, ભાવનગર જવું હોય તો બધાને માટે સહેલું પડશે। એટલે આપણા સૌરાષ્ટ્રવાસીઓ માટે બહુ ખુશ સમાચાર છે। અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનની કમિટી નારણભાઈ કાછડિયાની ખૂબ ખૂબ આભાર અને અભિનંદન આપે છે। અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનની કમિટી આજે જે નારાયણભાઈ કાછડિયાએ જે આપણને ટ્રેનનું જે સ્ટોપેજ આપ્યું છે, અમે બી આજે નારાયણભાઈ કાછડિયાને વલસાડથી વડનગર સ્ટોપેજ માટે અમે અંકલેશ્વરની રજૂઆત મૌખિક અમે આજે કરેલી છે અને નારાયણભાઈ કાછડિયાએ પોઝિટિવ અમને જવાબ આપેલો છે કે તમને બી મહેસાણા જિલ્લા મિત્ર મંડળ તરફથી અમને જો એ લેટર મળશે તો અમે આના આગળની કાર્યવાહી કરીશું અને તમને આનંદ થાય એવું અમે ચૂંટણી પહેલા અમે કામકાજ કરીશું, એવા અમને આશ્વાસન આપેલું છે।